તાલુકાના પવિત્ર રઢુ ગામમાં દેશી અને વિદેશી દારૂના બેફામ વેચાણથી સ્થાનિકોમાં ભારે નારાજગી। છેલ્લા 5-7 વર્ષમાં દારૂના લીધે 50થી વધુ લોકોના ગામમાં મોત થયા છે। શાળા કોલેજની નજીક અને રહેણાંક વિસ્તારોમાં ખુલ્લેઆમ ચાલતા ધંધાના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાય છે। સ્થાનિક આગેવાન પ્રવીણસિંહ અને સરપંચ સહિતે ગંભીર હોનારત ટાળવા માટે પોલીસ તંત્ર તાત્કાલિક દરોડા પાડી કડક પગલાં લે તેવી માંગ કરી। જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી બુટલેગરો સામે કાયમ માટે અંકુશ લગાવવાની રજૂઆત કરી। વસ્તી છે બસ સ્ટેન્ડની અંદર જોડે સ્કૂલો આવી, આજે ગુજરાતી શાળા આવી, આંગણવાડી આવી, ત્યાં આગળ બસ સ્ટેન્ડથી કેનાલથી ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂનું વેચાણ ફૂલ ચાલુ છે। મેં વારંવાર રજૂઆત કરી, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, પણ કોઈ કંટ્રોલ થતો નથી। તો આવનારી પેઢી ના બગડે એની માટે આની ઉપર થોડું સરકાર ધ્યાન આપે, બસ મારી એવી રજૂઆત છે।